બોડેલીમાં મેડિકલ વેસ્ટ પડેલો જોવા મળ્યો. બોડેલીના ચાચર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પડેલો જોવા મળ્યો મેડિકલ વેસ્ટ. કોઈ ખાનગી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ ફેંકાયો હોવાના એક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા. વિસ્તારના રહીશો તેમજ મૂંગા પશુઓના આરોગ્ય સામે ચેડા કર્યા હોવાના આક્ષેપ. તંત્ર દ્વારા આવી ગંભીર બેદરકારી રાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી. ચાચર વિસ્તારમાં ખુલ્લામાં વેસ્ટ મેડિકલ જોવા મળતા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનો સમાચાર ન્યૂઝ, બોડેલી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચકની સીમમાં આપણે અત્યારે ઊભા છે. 14 જુલાઈ 2025. બોડેલી આમ તો હોસ્પિટલોની નગરી કહેવાય છે, પરંતુ દુઃખદ વાત એ જ છે કે હોસ્પિટલો પોતાનું મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ છોડી દેશે, નાખી દેશે. ખરેખર એનો થિયરી પ્રમાણે એનો નિકાલ કરવો જોઈએ. અત્યારે બેફામ ચોમાસું ચાલે છે, ખૂબ વરસાદ પડે છે. ખુલ્લામાં પડેલો મેડિકલ વેસ્ટ ને કારણે રોગચાળો પણ ફાટી નીકળી શકે, પશુઓ પણ એનાથી હેરાન થઈ શકે. પશુઓના પેટમાં જાય તો માનવ જાત માટે પણ આ એટલો જ નુકસાનકારક છે મેડિકલ વેસ્ટ. મારી પાછળ મેડિકલ વેસ્ટનો ઢગલો છે. આજે સ્થાનિક અખબારમાં દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થયા, તો મને લાગે છે કે એના સંદર્ભમાં મેડિકલ વેસ્ટ અડધો સળગાવી નાખેલો છે. અત્યારે અહીંયા બીજો પણ મેડિકલ વેસ્ટ પડ્યો છે. તો જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આ બાબતે તાકીદે પગલાં લે. ડોક્ટર આલમ તો પોતે એજ્યુકેટેડ છે, છતાં પણ આમ કેમ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ કેમ નાખવામાં આવે છે? તો આ માટે હું આગળ વધીને એવું કહીશ, જિલ્લા કલેક્ટર શ્રી બોડેલીની હોસ્પિટલોને એક તાકીદે ગાઈડલાઈન રિલીઝ કરે અને આ મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે પદ્ધતિસર નિકાલ થાય એવી મારી માંગણી છે. થેન્ક યુ વેરી મચ. દિલુભાઈ ઠક્કર, બોડેલી.